માનવ કલ્યાણ યોजना अंतर्गत 2024-25 માટેની અરજી મંગાવવાનો શુભારંભ કરાવતા મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત રાજ્યના છેવાડાના દરેક નાગરિકોને સ્વરોજગારી માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાના પ્રકારના ધંધા રોજગાર કરતા સમાજના નબળા વર્ગના નાગરિકોને માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજારોની સહાય આપવામાં આવે છે। ત્યારે આ યોજનાની વર્ષ 2024-25 માટેની અરજી કરવાનો ગાંધીનગર ખાતેથી કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે શુભારંભ કરાયો હતો। રાજ્યના અરજદારો આજથી એટલે કે તારીખ 3 જુલાઈ 2024થી આગામી 2 મહિના સુધી ઓનલાઈન પોર્ટલ મારફતે અરજી કરી શકશે। આ ઉપરાંત મંત્રીશ્રીના હસ્તે વળતર માન્યતા ધરાવતા ઔદ્યોગિક સરકારી મંડળીઓની હાથશાળોના જીઓ ટેગિંગ દ્વારા ઓનલાઈન વેરિફિકેશન માટેની મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી। માનવ કલ્યાણ યોજના અંતર્ગત દૂધ દહીં વેચનાર, અથાણા પાપડ બનાવનાર, ભરતકામ, બ્યુટી પાર્લર જેવા વિવિધ 10 પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિના મૂલ્યે ટૂલકિટ આપવામાં આવે છે। આ યોજનામાં 18 થી 60 વર્ષની વયના અને જેઓની કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ સુધીની હોય તેવા તમામ લાભાર્થીઓને આ યોજનાનો લાભ લઈ શકે છે। છેવાડાના નાગરિકોનું જીવન ધોરણ વધુ ઊંચું લાવવા માટેની આ યોજનાનો લાભ લેવા વધુને વધુ નાગરિકો સુધી પહોંચે તે માટે રાજ્ય કક્ષાએ હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવેલ છે। જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ચકાસણીને અંતે પસંદ કરેલા અરજીઓ પૈકી ઓનલાઈન ડ્રો સિસ્ટમ દ્વારા મંજૂરી મેળવેલ લાભાર્થીઓને નિયત નાણાકીય મર્યાદામાં પસંદગી મુજબના સાધન ઓજારો વિના મૂલ્યે ઈ વાઉચર દ્વારા આપવામાં આવશે। આ કાર્યક્રમમાં કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગના સચિવ શ્રી પ્રવીણ કે સોલંકી, નાયબ સચિવ શ્રી નિલેશ મોદી, ઉપસચિવ શ્રી યોગીના પટેલ, સંયુક્ત નિયામક શ્રી એમ પંચાલ, પ્રોજેક્ટ મેનેજર જીએલ પટેલ અને પીટી પરમાર તથા પીએમયુ ટીમના આઈટી એક્સપર્ટ ધ્રુમેલ પ્રજાપતિ તેમજ જીઆઈપીએલના મેનેજર જયદીપસિંહ સોલંકી સહિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।